નમસ્કાર મિત્રો, આજે આપણે એકમ પડતર પદ્ધતિનો ફરી એક દાખલાની ગણતરી કરીશું. દાખલા નંબર 12. આત્મન કંપની લિમિટેડે 2019ના વર્ષ દરમિયાન બધું જ ઉત્પાદન રૂપિયા 2,40,000 માં વેચ્યું હતું. કંપનીની એકમ દીઠ પડતર નીચે મુજબ હતી. મિત્રો, આ દાખલાની અંદર આપણને એકમ દીઠ પડતર એટલે કે એકમ દીઠ ખર્ચ આપણને આપેલો છે. પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, સીધા ખર્ચા, એવી રીતના આપણને એકમ દીઠ કિંમત આપણને આપેલી છે. આપણને કુલ રકમ આપેલી નથી. જે આપણને એકમ દીઠ રકમ આપેલી છે એને આપણે એકમ જોડે ગુણાકાર કરીશું એટલે આપણને શું મળશે? કુલ રકમ આપણને મળી જશે. તો મિત્રો, આ દાખલાની અંદર બીજી એક વસ્તુ પણ આપણને નથી આપી કે કંપનીએ કેટલું ઉત્પાદન કર્યું છે વર્ષ દરમિયાન, એ પણ આપણને આ દાખલાની અંદર આપેલું નથી. તો જેની આપણે ગણતરી કરવાની છે. તો મિત્રો, એના માટે આપણને એક વસ્તુ આપેલી છે કે બધું ઉત્પાદન રૂપિયા 2,40,000 માં વેચ્યું હતું. હવે મિત્રો ધ્યાન આપજો, બધું જ ઉત્પાદન છે એટલે અહીંયા કોઈ શરૂઆતનો સ્ટોક પણ નથી અને આખરનો સ્ટોકની પણ માહિતી નથી. એકમ દીઠ વેચાણ કિંમત આપણને આપેલી છે. કેટલી આપેલી છે? 120 રૂપિયા. અને કુલ વેચાણ કેટલું છે? 2,40,000 રૂપિયા. તો અહીંયા આપણે એકમોની ગણતરી કરેલી છે. વર્ષ 2019 માટે ઉત્પાદનના એકમો વેચાણ કેટલું છે? કુલ વેચાણ 2,40,000 ભાગ્યા એકમ દીઠ વેચાણની કિંમત કેટલી છે? 120 રૂપિયા. 2,40,000 ભાગ્યા 120 એટલે આપણને એકમો મળશે 2,000. તો મિત્રો, આપણે વર્ષ દરમિયાન કેટલા એકમોનું ઉત્પાદન કર્યું? 2,000 એકમોનું ઉત્પાદન કર્યું અને વેચાણ પણ કેટલાનું કર્યું? 2,000 એકમોનું વેચાણ કર્યું. તો મિત્રો, હવે આપણે પહેલા 2019 માટે પડતર પત્રક તૈયાર કરીએ અને પછી 2020 માટેની માહિતી ઉપરથી આપણે બીજું પડતર પત્રક તૈયાર કરીશું. તો આત્મન કંપની લિમિટેડનું તારીખ 31/12/2019 ના વર્ષનું પડતર પત્રક આપણે બનાવેલું છે. ઉત્પાદન કેટલા એકમો આપણને મળ્યા છે? 2,000 એકમો મળ્યા છે અને બધાનું વેચાણ કરેલું છે 2,000 એકમો. તો ઉત્પાદન પણ 2,000 એકમો છે અને વેચાણ પણ 2,000 એકમો છે. વિગત: એકમ દીઠ પડતર અને કુલ પડતર. મિત્રો, એકમ દીઠ પડતર આપણને દરેક આપેલી છે, જે આપણે એક પછી એક ધ્યાનમાં લઈશું. તો પ્રત્યક્ષ માલ સામાન કેટલું આપેલું છે? 40 રૂપિયા એકમ દીઠ આપેલી છે. તો 40 ગુણ્યા એકમો કેટલા છે? 2,000. તો 40 ગુણ્યા 2,000 એટલે આપણને કેટલા મળશે? 80,000 રૂપિયા કુલ પડતર મળશે માલ સામાન. પ્રત્યક્ષ મજૂરી એકમ દીઠ પડતર આપણને 30 આપેલી છે ગુણ્યા 2,000 એટલે આપણને કુલ પડતર મળશે 60,000 રૂપિયા. એવી રીતના સીધા ખર્ચા આપણને કેટલા આપેલા છે? 10 રૂપિયા. એકમો કેટલા છે? 2,000. 10 ગુણ્યા 2,000 એટલે 20,000 રૂપિયા આપણને સીધા ખર્ચાની પડતર મળશે. તો મિત્રો, આ ત્રણનો સરવાળો કરીશું એટલે આપણને શું મળશે? પ્રાથમિક પડતર. ત્રણનો સરવાળો 80 થશે ને અહીંયા કેટલું થશે? 1,60,000 રૂપિયા. તેના પછી મિત્રો આપણને આપેલા છે કારખાનાના પરોક્ષ ખર્ચા. એમાં બે આપેલા છે, સ્થાયી અને ચલિત. સ્થાયી એટલે સ્થિર ખર્ચા. સ્થાયી ખર્ચા એકના કેટલા છે? 4 રૂપિયા છે અને ચલિતના કેટલા છે? 6 રૂપિયા. તો 4 ગુણ્યા 2,000 કરીશું એટલે 8,000 રૂપિયા અને 6 ગુણ્યા 2,000 કરીશું એટલે 12,000 રૂપિયા. આ બે નો ઉમેરો કરીશું પ્રાથમિક પડતરમાં એટલે આપણને શું મળશે? કારખાના પડતર મળશે 90 અને અહીંયા કેટલા મળશે? 1,80,000. મિત્રો, કારખાના પડતર પછી આપણે વહીવટી ખર્ચાનો ઉમેરો કરવાનો છે. તો વહીવટી ખર્ચામાં આપણને શું આપેલા છે? ઓફિસના શિરોપરી ખર્ચા આપેલા છે. બધા ખર્ચા કેવા છે? સ્થિર ખર્ચા છે. એકમ દીઠ રકમ કેટલી છે? 10 રૂપિયા. તો 10 રૂપિયા ગુણ્યા એકમો કેટલા છે? 2,000. 10 ગુણ્યા 2,000 એટલે આપણને કેટલા મળશે? 20,000 ખર્ચા મળશે. આ આપણે કારખાના પડતરમાં ઉમેરો કરીશું એટલે આપણને ઉત્પાદન પડતર મળશે એટલે 90 + 10 એટલે 100 રૂપિયા. 100 ગુણ્યા 2,000 એટલે આપણને કુલ રકમ મળશે 2,00,000 રૂપિયા. તેમાં મિત્રો આપણે શરૂઆતનો સ્ટોક હોય તો ઉમેરો કરવાનો, આખરનો સ્ટોક હોય તો બાદ કરવાનો. એટલે આપણે અહીંયા શું કીધું છે કે બધું જ ઉત્પાદન આપણે વેચી દીધું છે એટલે શરૂઆતનો સ્ટોક પણ નથી ને આખરનો સ્ટોક પણ નથી. એટલે ઉત્પાદન પડતર 100 રૂપિયા છે. એ જ વેચેલ માલની ઉત્પાદન પડતર કહેવાય 100 રૂપિયા અને અહીંયા 2,00,000 રૂપિયા. એના પછી મિત્રો વેચાણ વિતરણના ખર્ચા જે છે એ આપણે પ્લસ કરવાના છે. સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા. સ્થિર ખર્ચામાં કેટલા છે? 6 રૂપિયા છે અને ચલિતમાં કેટલા છે? 4 રૂપિયા. તો આ બંનેનો ગુણાકાર કરીશું 2,000 સાથે એટલે આપણને 6 ગુણ્યા 2,000 એટલે 12,000 રૂપિયા, 4 ગુણ્યા 2,000 એટલે 8,000 રૂપિયા. આ બે ખર્ચા આપણે વેચેલ માલની પડતરમાં આપણે ઉમેરો કરીશું એટલે 100 + 6 + 4 એટલે આપણને કુલ પડતર મળશે 110 રૂપિયા. નફો કેટલો છે? 10 રૂપિયા છે. તો નફો ઉમેરીશું 10 રૂપિયા. 10 ગુણ્યા 2,000 એટલે આપણને 20,000 રૂપિયા નફો મળશે. હવે મિત્રો આપણે વેચાણ શોધવાનું. તો વેચાણ કિંમત આપણને એકમ દીઠ કેટલી આપેલી છે? 120 રૂપિયા આપેલી છે ગુણ્યા જેટલા વેચાણ થયા છે એટલા એકમો ધ્યાનમાં લેવાના. વેચાણ કેટલા થયા છે? 2,000. 120 ગુણ્યા 2,000 એટલે આપણને 2,40,000 રૂપિયાનું આપણને કુલ વેચાણ મળી ગયું. મિત્રો, દાખલાની અંદર પણ આપણને વેચાણ આપેલું છે 2,40,000 રૂપિયા. જ્યારે નફો ન આપેલું હોય ત્યારે આપણે રિવર્સ કેલ્ક્યુલેશન કરી અને નફો મેળવવો પડે. તો 2,40,000 માઇનસ આપણે 2,20,000 કરીએ એટલે આપણને નફાની રકમ મળે 20,000 રૂપિયા. તો મિત્રો, આ થઈ આપણે 2019 ના વર્ષની પડતર પત્રક. હવે મિત્રો આપણે ગણતરી કરવાની છે 2020 માટેની. તો એના માટેની વધારાની માહિતી આપણને આપેલી છે. તો કંપનીની વાર્ષિક ઉત્પાદન શક્તિના 80% મુજબનું ઉત્પાદન 2019 ના વર્ષમાં કરવામાં આવ્યું હતું. તો મિત્રો, જ્યારે પણ 2019 માં આપણે જે ઉત્પાદન કર્યું છે 2,000 એકમો, એ કેટલા ટકા ક્ષમતાએ છે? તો 80% શક્તિએ આપણને 2,000 એકમો ઉત્પાદન થયા છે. હવે 2020 માં શું કરવાનું છે? જ્યારે 2020 ના વર્ષનો અંદાજ નીચે મુજબ છે. પ્રથમ, કંપની
ઉત્પાદન શક્તિની પૂર્ણ કક્ષા એટલે કે 100% જેટલું ઉત્પાદન કરશે, જેમાંથી 80% એકમોનું વેચાણ કરશે. તો ઉત્પાદન કેટલા ટકા કરવાનું છે? 100% કરવાનું છે. તો એમાંથી 80% એકમોનું વેચાણ કરવાનું છે, એટલે 20% છે આપણો આખો સ્ટોક કહેવાય. તો 2020 માટેના અંદાજિત એકમો 80% ક્ષમતાએ આપણા ઉત્પાદનનો કેટલા હતા? 2000. તો 100% ક્ષમતાએ, કારણ કે આપણે બીજા વર્ષે કેટલું ઉત્પાદન કરવાનું છે? 100% ઉત્પાદન કરવાનું છે. તો 100% એ કેટલા થશે? તો કે 2500 એકમો ઉત્પાદન થશે. એમાંથી કેટલા ટકા વેચાણ કરવાનું છે? તો 80% વેચાણ કરવાનું છે. તો 2500 ના 80% વેચાણ થશે એટલે 2000 એકમોનું વેચાણ થશે. 2500 માઇનસ 2000 એટલે આખો સ્ટોક કેટલો આવશે? 500 એકમો થશે. જેવી આપણે અહીંયા પડતર પત્રક બનાવ્યું છે એવું ને એવું પડતર પત્રક અહીંયા જ બનાવવાનું છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો જે પણ આપણે માહિતી અગાઉના વર્ષે ધ્યાનમાં લીધી છે એ જ માહિતી આ વર્ષે પણ ધ્યાનમાં લેવાની છે. તો પ્રથમ પ્રત્યક્ષ માલ સામાન. હવે મિત્રો આપણને જે હવાલા આપ્યા છે એ ધ્યાનમાં લેવાના છે. તો બીજા નંબરમાં હવાલો શું છે? બધા જ ચલિત ખર્ચમાં 20% વધારો થશે. જેટલા પણ ચલિત ખર્ચા છે બધામાં 20% વધારો કરવાનો છે. ચલિત ખર્ચા કયા કયા છે એ પેલા ધ્યાનમાં લઈ લઈએ. તો મિત્રો આ ત્રણ પેલા ચલિત ખર્ચા પણ કહેવાય છે. અહીંયા ચલિત ખર્ચા છે, અહીંયા પણ ચલિત ખર્ચા છે. તો કુલ 3 જગ્યાએ ચલિત ખર્ચા છે, જેમાં કેટલો વધારો કરવાનો છે? આપણે 20% વધારો કરવાનો છે. તો આ ત્રણે ચલિત ખર્ચામાં 20% વધારો કરીએ તો ચલિત ખર્ચા કેટલા છે? 40 રૂપિયા પ્લસ 20% વધારો એટલે નવા ચલિત ખર્ચા કેટલા થશે? 48 રૂપિયા. 30 રૂપિયા ચલિત ખર્ચા છે મજૂરીના, 20% વધારો એટલે નવા ચલિત ખર્ચા મજૂરીના કેટલા થશે? 36 રૂપિયા. 10 રૂપિયા છે 20% વધારો એટલે નવા ચલિત સીધા ખર્ચા કેટલા થશે? 12 રૂપિયા. આ ત્રણેયનો સરવાળો કરીશું એટલે પ્રાથમિક પડતર આપણને કેટલી મળશે? 96 રૂપિયા. આ જે એકમ દીઠ પડતર મળી એના એકમો સાથે ગુણાકાર કરીશું એટલે આપણને પ્રાથમિક પડતર આપણને મળશે 2,40,000 રૂપિયા. હવે મિત્રો આપણે આગળ ચલિત ખર્ચા ક્યાં છે? તો કે કારખાનાના પરોક્ષ ખર્ચામાં ચલિત ખર્ચા છે તો 6 રૂપિયા છે, એમાં 20% વધારો કરીશું એટલે નવા ચલિત ખર્ચા એકમ દીઠ કેટલા મળશે? 7.2. બીજા ચલિત ખર્ચા આપણને ક્યાં આપેલા છે? તો કે વેચાણ વિતરણના ખર્ચામાં આપેલા છે 4 રૂપિયા, એમાં પણ 20% વધારો કરીશું એટલે નવા ચલિત ખર્ચા કેટલા થશે? 4.8. તો મિત્રો આ આપણે ચલિત ખર્ચાનો હવાલો આપણો પૂર્ણ થઈ. આગળ જ્યારે બધા સ્થિર ખર્ચામાં 10% વધારો કરવાનો છે. આગળ આપણે ચલિત ખર્ચમાં 20% વધારો કર્યો, સ્થિર ખર્ચામાં 10% વધારો કરવાનો છે. તો જ્યાં જ્યાં સ્થિર ખર્ચા જે છે એમાં 10% વધારો કરવાનો. તો સ્થિર ખર્ચા પ્રથમ કારખાનામાં આપેલા છે કેટલા છે? 8,000 રૂપિયા, એમાં 10% વધારો કરીશું. સ્થિર ખર્ચમાં હંમેશા રકમમાં જ ફેરફાર કરવાનો, યુનિટમાં ફેરફાર કરવાનો નથી. આપણે જે રકમ આપેલી હોય એને ધ્યાનમાં લેવાની. તો રકમ કેટલી આપેલી છે? 8,000, એમાં 10% વધારો કરીશું એટલે આપણને નવા સ્થિર ખર્ચા મળશે 8,800 રૂપિયા. એના પછી બીજા સ્થિર ખર્ચા આપણને આપેલા છે ઓફિસ શિરોપરી ખર્ચા કેટલા છે? 20,000, એમાં 10% વધારો કરીશું એટલે નવા સ્થિર ખર્ચા આપણને કેટલા મળશે? 22,000 રૂપિયા. એ 22,000 ભાગ્યા આપણને 2,500 એકમો કરીશું એટલે આપણને એકમ દીઠ પડતર મળશે 8.8 રૂપિયા. તેના પછી સ્થિર ખર્ચા આપણને આપેલા છે વેચાણ વિતરણના ખર્ચા કેટલા છે? 12,000 રૂપિયા, એમાં 10% વધારો કરીશું એટલે 13,200 રૂપિયા. એના ભાગ્યા આપણે વેચાણ એકમો કરીશું 2,000 એકમો એટલે આપણને વેચાણ વિતરણના સ્થિર ખર્ચા આપણને મળશે 6.6 રૂપિયા એકમ દીઠ. તેના પછી મિત્રો ત્રીજા નંબરનો હવાલો શું કીધું છે કે પડતર ઉપર નફાનો દર ગયા વર્ષની જેમ સરખો જ રહેશે. એટલે આ વર્ષે જેટલો નફાનો દર આવ્યો છે એ જ આ વર્ષે રાખવાનો છે. તો જે આપણે પછીથી ગણતરી કરીશું. તો અહીંયા મિત્રો આપણે ચલિત ખર્ચા અને સ્થિર ખર્ચાની ગણતરી પૂર્ણ થઈ ગઈ. જેટલો વધારો ઘટાડો કરવાનો હતો એ આપણે કરી નાખ્યો છે. તો હવે આપણને શું મળશે? પહેલા પ્રાથમિક પડતર મળશે, એમાં આ બે ખર્ચાનો ઉમેરો કરીશું. તો જે 8,800 મળ્યા છે એના ભાગે કેટલા કરીશું? 2,500 એકમ કરીશું એટલે આપણને એકમ દીઠ પડતર મળશે 3.52 અને અહીંયા કેટલી મળશે? 7.2 ગુણ્યા કરીશું આપણે 2500 એટલે આપણને કુલ રકમ મળશે 18,000 રૂપિયા. મિત્રો પ્રાથમિક પડતરમાં આપણે આ બે ઉમેરો કરીશું એટલે આપણને કારખાના પડતર મળશે 2,66,800 ભાગ્યા 2,500 એટલે 106.72 રૂપિયા એકમ દીઠ પડતર. એમાં વહીવટી ખર્ચા આપણે ઉમેરો કરીશું એટલે 20,000 પ્લસ 10% એટલે નવા સ્થિર ખર્ચા આપણે 22,000 રૂપિયા મળે છે, એના ભાગ્યા 2,500 કરીશું એટલે 8.8 રૂપિયા એકમ દીઠ પડતર મળશે. આનો ઉમેરો કરીશું એટલે આપણને ઉત્પાદન પડતર મળશે 2,88,800 ભાગ્યા આપણે 2,500 કરીશું એટલે આપણને ઉત્પાદન પડતર એકમ દીઠ પડતર કેટલી મળશે? 115.52. એમાં શરૂનો સ્ટોક આપણે ઉમેરો કરીશું ને બાદ કરીશું આખરનો સ્ટોક. શરૂનો સ્ટોક જો અહીંયા આખરનો સ્ટોક હોય તો અહીંયા શરૂનો સ્ટોક આવે, કારણ કે આ 2019 નું છે, આ 2020 નું છે. તો 2019 જો આખરનો સ્ટોક હોય તો 2020 શરૂનો સ્ટોક આવે. તો 2019 આખરનો સ્ટોક નથી તો 2020 શરૂનો સ્ટોક નહીં આવે. પરંતુ 2020 આખરનો સ્ટોક છે કેટલો? 500 એકમો. તે 500 એકમોની આપણે ગણતરી કરવાની છે. જેટલા અહીંયા એકમ દીઠ પડતર આવે છે એ જ એકમ દીઠ પડતર આપણે અહીંયા લખવાની છે, ગુણ્યા જેટલા પણ એકમો હોય એ ધ્યાનમાં લેવાના છે. તો ગુણ્યા 500 કરીશું એટલે આપણને આખા સ્ટોકની કિંમત મળશે 57,760 રૂપિયા. 2,88,800 માંથી આ રકમ આપણે બાદ કરીશું એટલે આપણને વેચેલ માલની ઉત્પાદન પડતર મળશે 2,31,040 રૂપિયા.
એના ભાગે આપણે જેટલા એકમોનું વેચાણ થયું એ ધ્યાનમાં લેવાના, 2000 એકમો ધ્યાનમાં લઈશું એટલે આપણે વેચેલ માલની ઉત્પાદન પડતર એકમ દીઠ પડતર કેટલી મળશે? 115.52. તેમાં આપણે વેચાણ વિતરણના ખર્ચાનો આપણે ઉમેરો કરીશું તો નવા સ્થિર ખર્ચા આપણે 13,200 મળે છે. એના ભાગે આપણે 2000 એકમો કરીશું એટલે આપણને એકમ દીઠ રકમ મળશે 6.6 રૂપિયા. અને ચલિત ખર્ચમાં 20% વધારો થયો એટલે 4 રૂપિયા હતા, એમાં 20% વધારો એટલે 4.8 નવા ખર્ચા થયા ગુણ્યા 2000 કરીશું એટલે 9,600 રૂપિયા થશે. મિત્રો ચલિત ખર્ચા હોય ત્યારે હંમેશા એકમ દીઠ પડતર જ ધ્યાનમાં લેવાની, સ્થિર ખર્ચા હોય ત્યારે કુલ રકમ ધ્યાનમાં લેવાની. આ બેનો ઉમેરો કરીશું વેચેલ માલની ઉત્પાદન પડતરમાં એટલે આપણને શું મળશે? કુલ પડતર મળશે તો 115.52 વત્તા આ બંનેનો સરવાળો કરીશું એટલે નવી કુલ પડતર આપણને કેટલી મળશે? 126.92 ગુણ્યા કેટલા એકમો છે? 2000 કરીશું એટલે આપણને કુલ પડતર મળશે 2,53,840 રૂપિયા. મિત્રો હવે હવાલા નંબર 3 માં શું કીધું છે? પડતર ઉપર નફાનો દર ગયા વર્ષની જેમ સરખો જ રાખવાનો છે. એટલે આપણને અગાઉના વર્ષો જેટલો નફાનો દર મળ્યો છે એટલો જ રાખવાનો છે. તો આના માટે આપણે પહેલા આ વર્ષનો નફાનો દર શોધી નાખીએ તો નફાની ટકાવારી બરાબર 110 પડતર હોય તો 10 રૂપિયા નફો હોય, તો 100 પડતર હોય તો નફાનો દર કેટલો? તો 9.090909 કહી શકાય. તો મિત્રો આ વર્ષે કેટલા ટકા નફો હતો? 9.09% નફો હતો. એ જ નફો અહીંયા જાળવી રાખવાનો છે એટલે 126.92 ગુણ્યા 9.09 કરીશું એટલે આપણને નફો મળશે 11.538. આ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને વેચાણ મળશે 138.458 રૂપિયા. હવે મિત્રો એકમ સાથે ગુણાકાર કરીશું એટલે આપણને વેચાણ પણ મળી જશે. એવી રીતના અહીંયા પણ જો ગણતરી કરો તો પણ તમને જવાબ મળી શકે છે. 2,53,840 ગુણ્યા 9.09% કરીશું એટલે આપણને નફાનો દર મળશે 23,076 રૂપિયા. આની અંદર ઉમેરો કરીશું એટલે આપણને વેચાણ મળી જશે 2,76,916 રૂપિયા. તો મિત્રો આ આપણે 2 વર્ષની પડતર પત્રકની ગણતરી કરી. તો આ છે ખરેખર પડતર પત્રક ને આ છે અંદાજિત પડતર પત્રક. તો જે આપણે દાખલાની અંદર કહ્યું છે કે આપણે 2 વર્ષની ગણતરી કરવાની છે. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.